નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણી ધીમે ધીમે એક કદમ આગળ વધી રહી છે અને આપણે આજે 91 લેક્ચર ઉપર પહોંચ્યા છીએ. દર વખતની જેમ આજના લેક્ચરમાં પણ આપણે 5 આઈએમપી મુદ્દા ભણશું. આઈએમપી કરંટની ઘટનાઓ વત્તા તેની સાથે જોડાયેલું બહુ જ મહત્વનું જીકે એ પણ આપણે કવર કરીશું. તો દોસ્તો આજે સૌથી પહેલો મુદ્દો જે ધ્યાને રાખવો છે તે ચેન્નાઈ શહેર સાથે સંકળાયેલો છે. ચેન્નાઈ ભારતનું સૌથી પહેલું એવું શહેર બન્યું કે તેણે એક એવી આધુનિક સિસ્ટમ પોતાના શહેરમાં સ્થાપિત કરી છે જેનાથી શહેરમાં જો પૂર આવવાનું હોય તો તેની જલ્દી આગાહી થઈ શકે અને પૂરની રિયલ ટાઈમ સ્થિતિ શું છે, કયા વિસ્તારમાં, કયા ચોકમાં, કયા એરિયામાં, કઈ જગ્યાએ કેટલું પૂર કે પાણીનો જથ્થો હાજર છે તેનો પણ ખ્યાલ આવી શકે અને સંભવતઃ જે તે સ્થળમાંથી પાણીને દૂર કરવા માટેના પોસિબલ રસ્તાઓ કયા એ અંગેનું આખું મોડલ સ્થાપિત કર્યું છે. એટલે પૂરની આગાહી અથવા પૂરનો સામનો કરી શકાય તેવી અતિ આધુનિક સિસ્ટમ દાખલ કરનારું ચેન્નઈ આપણા દેશનું સૌથી પહેલું શહેર બન્યું છે. મિત્રો, આ કામગીરી માટે વિશ્વ બેંકની મદદથી તમિલનાડુ સરકારે 100 કરોડથી વધારે રૂપિયાનું રોકાણ કરેલું છે અને એમાં યુકેની એક ખાનગી કંપની વત્તા આઈઆઈટી મદ્રાસ જેવી શૈક્ષણિક સંસ્થાઓનો એનો સહયોગ લેવામાં આવ્યો છે. એની મદદનો પણ સમાવેશ થાય છે. તો મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પૂરની આગાહી માટેની પ્રણાલી સમગ્ર દેશમાં ચેન્નઈ ખાતે સ્થાપિત થઈ. રિયલ ટાઈમ ફ્લડ ફોરકાસ્ટિંગ એન્ડ સ્પેશિયલ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, આ આધુનિક કહી શકાય એવી ટેકનોલોજી સિસ્ટમનો સમાવેશ થયો. આઈઆઈટી મદ્રાસના સુપરવિઝન હેઠળ યુકેની એક ખાનગી કંપનીએ આ સિસ્ટમને લાગુ કરાવેલી છે. સમગ્ર પ્રોજેક્ટ માટે મેં તમને જણાવ્યું એમ 107.2 કરોડ રૂપિયાનો એનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. 4974 ચોરસ કિલોમીટર ક્ષેત્ર ઉપર આ વસ્તુ લાગુ પડશે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, શહેરીકરણ વધી રહ્યું છે, શહેરોમાં આબાદી વધી રહી છે અને શહેરો આપત્તિઓનો સામનો પણ વધારે માત્રામાં કરી રહ્યા છે. આપણને ખ્યાલ છે કે ઘણી બધી વખત સાઉથ ઇન્ડિયાના જે મોટાભાગના શહેરો, બેંગ્લોર છે, ચેન્નાઈ, આ બધા પૂરનો વારંવાર સામનો કરે, તેનો સામનો કરવા માટે આવી ટેકનોલોજી લાવવી પડે. ચાલો, ધ્યાન આફ્ટર બીજો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરનો મુદ્દો છે દોસ્તો. અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જંગલોની, વનોની શું પરિસ્થિતિ છે એ અંગેનું આખું એસેસમેન્ટ, એટલે બહુ મોટો ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ એસેસમેન્ટ એવોર્ડ અથવા રિપોર્ટ જેને કહી શકાય, એ પ્રકારનો રિપોર્ટ આપણી સામે આવ્યો છે. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક પેટા શાખા, એની સાથે એસોસિએટેડ સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં FAO તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. આ સંસ્થા દ્વારા આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે તમને અહીંયા થોડું એવું વિસંગતતા લાગે કે સર આ તો કૃષિ અને ખાદ્યની બાબતો સાથે સંકળાયેલું આખું સંગઠન છે FAO, અને એ કેવી રીતે જંગલનો રિપોર્ટ આપે? પણ જંગલોની શું પરિસ્થિતિ છે દોસ્તો, આના ઉપર આ સંસ્થાએ રિપોર્ટ આપ્યો. એટલે પરીક્ષામાં તમને પહેલા તો આટલું જ પૂછે કે ભાઈ ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ એસેસમેન્ટ, આ રિપોર્ટ કોણ આપે છે? FAO નામની સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલી છે. 16મી ઓક્ટોબર 1945 ના દિવસે FAO ની સ્થાપના થયેલી છે. વર્તમાન સમયમાં તેનું જે મુખ્યાલય છે, ખાસ ધ્યાન રાખજો, એ યુરોપીય દેશ ઇટલીના રોમ શહેર ખાતે તેનું મુખ્યાલય આવેલું છે. હવે આ રિપોર્ટની ઘણી બધી અગત્યની વિગતો પરીક્ષામાં પૂછી શકાય તેમ છે. ખાસ ધ્યાન રાખજો, વિશ્વમાં જંગલોની જે સ્થિતિ છે, અલગ અલગ દેશમાં કેટલા ક્ષેત્રફળમાં જંગલો ફેલાયેલા છે, આ બધી બાબતોનો રિપોર્ટ દર 5 વર્ષે FAO દ્વારા આપવામાં આવે છે. એટલે તો પહેલા તો એની ફ્રીક્વન્સી સમજવી જોઈએ. ફ્રીક્વન્સી એટલે દર કેટલા વર્ષે આવે? 5 વર્ષે. એટલે આ બાબત આપણે ધ્યાને રાખીએ, પરીક્ષા લક્ષી વિગત કહેવાય. વિશ્વમાં કુલ વન વિસ્તાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ 4.14 અબજ હેક્ટર જેટલું છે અને પૃથ્વીનો જેટલો જમીન ભાગ છે કે જેની ઉપર આપણે બધા લોકો જલસા કરીએ છીએ, બરાબર, આપણને મોજ પડે, મન ફાવે તાગડધીના કરીએ છીએ, તો આ જમીન વિસ્તાર, આખી પૃથ્વી નહીં, જમીન વિસ્તારનો 32% ભૂભાગ એ જંગલોથી ઘેરાયેલો છે. આ બહુ જ મહત્વનો ડેટા આંકડો છે, આપણે ખાસ ધ્યાન રાખીએ. વિશ્વમાં સૌથી વધુ જંગલો કયા દેશમાં ફેલાયેલા છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે વાત કરી રહ્યા છીએ તો જંગલો સૌથી વધુ ફેલાયેલા છે ટોપ 5 દેશના નામ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. સૌથી પહેલું છે રશિયા, ત્યારબાદ બ્રાઝિલ, ત્યારબાદ કેનેડા, પછી અમેરિકા અને ધેન આફ્ટર ચાઇના. આ 5 દેશ જે મેં તમને નામ આપ્યા છે
એ 5 દેશમાં ટોટલ આખી પૃથ્વીના 54% જંગલ વિસ્તાર આવેલો છે. રશિયા, બ્રાઝિલ, કેનેડા, અમેરિકા અને ચાઇના 5 દેશોમાં ટોટલ કેટલા ટકા જંગલો છે? 54% જંગલો છે. દોસ્તો આ રિપોર્ટ એવું જણાવે છે કે ભાઈ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એમ જંગલો કપાવવાનો જે દર છે એ ઘટી રહ્યો છે. એ વાત આપણા માટે સારી કહેવાય, કારણ કે આપણે ભૂતકાળના સમયમાં જંગલોનો ખૂબ ઝડપભેર નાશ કરેલો, તો હવે એ જે પ્રમાણ છે ધીમે ધીમે કેવું થાય છે? ઘટે છે. ભારતની આ રિપોર્ટમાં કેવી કેવી વિગતો સામેલ છે તો ધ્યાન આપો મિત્રો. ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ એસેસમેન્ટ 2025 એવું જણાવે છે કે ભાઈ ભારતનું સ્થાન સમગ્ર વિશ્વમાં જંગલના ક્ષેત્રફળ ધરાવવાની દ્રષ્ટિએ 9મું છે. 9મા નંબર ઉપર આપણે છીએ. અગાઉનો 5 વર્ષ પહેલાનો જે રિપોર્ટ આવેલો તેમાં આપણું સ્થાન 10મા નંબર ઉપર હતું. હવે આપણે તેમાં પ્રગતિ સાધી અને આપણી રેન્કમાં સુધારો કર્યો છે અને આપણે આવ્યા છીએ 9મા નંબર ઉપર. ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો સમગ્ર વિશ્વના જેટલા જંગલો છે તેના 2% જંગલો ભારત પાસે છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો 72.7 મિલિયન હેક્ટર વિસ્તારમાં ભારતની ભૂમિ ઉપર જંગલો ફેલાયેલા છે. એટલે આ ફેક્ટ્સ બધા બહુ જ મહત્વના થાય છે. વાર્ષિક વન વિસ્તાર વૃદ્ધિ દર વર્ષે કયા દેશમાં કેટલું જંગલનું પ્રમાણ વધે છે એ દ્રષ્ટિએ જો વાત કરીએ તો ઇન્ડિયા ગ્લોબલ લેવલ ઉપર ચીન અને રશિયા બાદ 3જા નંબર ઉપરનો દેશ છે. જેમ જંગલ અને ઝાડ વધશે એવી જ રીતે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પણ શોષાવાનું કામ આગળ વધશે. સ્વાભાવિક છે કે તમે જેટલા વધારે જંગલ વિસ્તાર કે વનભૂમિ ઉભા કરશો તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એનું શોષણ થશે, સંગ્રહ થશે. તો એ જે આખી બાબત છે તેને કાર્બન સિક્વેસ્ટ્રેશન તરીકે અથવા સંગ્રહ તરીકે ઓળખાય. એ દ્રષ્ટિએ ભારતના જંગલો ક્રમની દ્રષ્ટિએ 4થા નંબર ઉપર કાર્બનનું શોષણ કરી રહ્યા છે. રશિયા, ચાઇના, યુએસએ અને તેના આફ્ટર ઇન્ડિયા. તો આટલા ફેક્ટ્સ ખૂબ ઉપયોગી છે. આ મુદ્દાઓ તમે ભારત સરકારની અત્યારની વનીકરણ નીતિની સફળતા પણ કહી શકાય. એક પેડ માં કે નામ નામનો બહુ મોટો પ્રોગ્રામ ચલાવ્યો હોય એની સફળતા પણ કહી શકાય. ભારત પર્યાવરણ પ્રત્યે એટલું સંવેદનશીલ છે એ બધી બાબતોને પણ તમે જોડીને કહી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સોનાલી ઘોષ, આ નામ એકદમ ક્લિયર કરો. સોનાલી ઘોષ નામ આપણને યાદ રહેવું જોઈએ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી નામ છે. પર્યાવરણ સાથે સંકળાયેલું જ કરંટ અફેર્સનો મુદ્દો છે. આસામની અંદર કાઝીરંગા કે જે એક શિંગડાવાળા ગેંડાઓના રક્ષણ કેન્દ્ર તરીકે કે એના વિસ્તાર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે તે, અને માનસ કે જે ટાઈગર્સ માટે વિખ્યાત છે, આ વિસ્તારનું દેખરેખ અને સંચાલન કરવા માટે થઈને ભારતીય વન સેવા અધિકારી સોનાલી ઘોષને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બહુ જ મહત્વનો પુરસ્કાર મળવા પાત્ર થયો છે. તે પુરસ્કારનું નામ શું છે ખાસ ધ્યાન રાખજો. કેન્ટોન આર મિલર એવોર્ડ. બહુ જ આઈએમપી છે મિત્રો. આ પ્રશ્ન પૂછી શકાશે. સોનાલી ઘોષ ભારતીય વન સેવાના અધિકારી સોનાલી ઘોષ કેન્ટોન આર મિલર એવોર્ડ થી સન્માનિત થયા છે. આ એવોર્ડ કોણ આપે છે? IUCN દ્વારા આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. છેલ્લા 2 થી 3 લેક્ચરમાં નિયમિતપણે IUCN ને સાથે સંકળાયેલી કોઈને કોઈ વિગત ઉપર આપણે લોકો વાત કરી રહ્યા છીએ, કારણ કે તાજેતરમાં જ IUCN ની અબુધાબી ખાતે જે વાર્ષિક સંમેલન કે બેઠક થઈ તેમાં કેટલા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવેલા છે ને એ જ નિર્ણયોમાંથી કરંટ અફેર્સ આપણી પાસે તૈયાર થાય. તો IUCN ની એક ટેકનિકલ એની બ્રાન્ચ કહી શકાય, વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ, એના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો. એટલે બની શું શકશે? અહીંથી ધ્યાન આપજો. કેન્ટોન આર મિલર એવોર્ડ જે પર્યાવરણ સંરક્ષણ માટે આપવામાં આવતો એવોર્ડ છે એ કઈ સંસ્થા આપે છે? IUCN. આ પ્રકારનો ક્વેશ્ચન આપણા માટે મહત્વનો થાય. સોનાલી ઘોષે સામુદાયિક સહયોગ એટલે કે જે ત્યાંના સ્થાનિક લોકો હોય તેની મદદથી જ એક શિંગડાવાળા ગેંડાઓ અને માનસમાં ટાઈગરના રક્ષણ માટે ખૂબ પ્રયત્નો કર્યા અને સકારાત્મક પરિણામો એમને મળ્યા. આ એવોર્ડ એમને કમ્બાઈન આપવામાં આવેલો છે દોસ્તો. તેમની સાથે ઇક્વાડોરના રોક સાયમન સાવિલ્લા લારિયા નામના સંરક્ષણવિદને પણ આ એવોર્ડ મતલબ બંનેને સંયુક્ત રીતે આપવામાં આવ્યો. પણ આપણા માટે આટલું જાણવું બહુ જ જરૂરી છે. ઓકે, ચાલો તો આટલા ફેક્ટ્સ આપણે જોયા. હવે આ વાતને તમે ક્યાં ક્યાં જોડી શકશો? મહિલાઓની અલગ અલગ ક્ષેત્રોમાં ભૂમિકા અને ભાગીદારી. પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં પણ મહિલાઓ ચોક્કસપણે બેસ્ટ, વિશ્વ જેની નોંધ લઈ શકે એ પ્રકારનું કામ કરી રહી છે, ભારતનું ગૌરવ વધારી રહી છે.
તાજેતરમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમાં પ્રવેશ પણ મેળવેલો છે અને કદાચ તમે લોકો આ જોઈ રહ્યા છો વિડીયો એ સમય સુધીમાં ફાઇનલનું રિઝલ્ટ પણ કદાચ આવી ચૂક્યું હોઈ શકે. ચાલો આગળ વધીએ. એ પહેલા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે અલગ અલગ કોર્સના ઓફલાઈન બેચીસ નવા શરૂ થવાના છે. એના વિશેની થોડી માહિતી હું તમને આપું છું. જીપીએસસી ક્લાસ 1-2 માટેની સ્પેશિયલ નવી બેચ સ્વરાજ 2.0 6/11/2025 ના દિવસથી શરૂ થાય છે, જેનો સમય બપોર પછી આફ્ટરનૂનમાં 3:30 થી 8 વાગ્યા સુધીનો રહેશે. તો મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ જીપીએસસી ની પરીક્ષાની સચોટ તૈયારી કરવા માંગે છે, પરફેક્ટ તૈયારી કરવા માંગે છે, એમના માટે આ બેસ્ટ બેચ છે. ક્લાસ 3 ની તૈયારી કરવા માટેના જે ફ્રેશર વિદ્યાર્થીઓ છે એમની નવી બેચ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. ડેમો લેક્ચર્સ આ અઠવાડિયામાં પણ ચાલી રહ્યા છે. તમે લોકો મોસ્ટ વેલકમ આવી શકો છો. સવારે 8 થી 10 એ 2 કલાકનો લેક્ચર અને અડધા કલાકની ટેસ્ટ છે, બરાબર? તો એ તમને એમાં મદદરૂપ થશે. ખાખીના દીવાનાઓ, ખાખીના લવર્સ, ખાખી લવર્સ માટે સ્પેશિયલ 2 બેચો, જેમાં બે સ્ટાર વાળી પીએસઆઈ બેચ જે છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, એ શરૂ થાય છે 17-11 થી અને બપોરનો સમય છે 1 થી 3. કોન્સ્ટેબલની બેચ દોસ્તો શરૂ થાય છે 3 નવેમ્બર થી, જેનો સમય છે 3:30 થી 5:30. પોલીસ ભરતીમાં બંને બેચનો ટાઈમ આપણે એવો રાખીએ છીએ કે જેથી રનિંગ માટે વિદ્યાર્થીને આઈધર મોર્નિંગ ઓર ઇવનિંગ બંનેમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનો કોન્ટેક્ટ નંબર તમને ખ્યાલ છે 7575061818. તમે આ નંબર ઉપર બાકીની ડિટેલ પૂછી શકશો. ધ બર્નિંગ અર્થ નામનું પુસ્તક ખાસ ચર્ચામાં છે. ભારતીય મૂળના લેખક સુનિલ અમૃત દ્વારા છેલ્લા 500 વર્ષમાં માનવ જાતિએ જે કાંઈ પણ પ્રગતિ કરી છે આર્થિક ક્ષેત્રોમાં, તેના લીધે પૃથ્વીને પર્યાવરણીય દ્રષ્ટિકોણથી કેટલી નુકસાની ગઈ છે એ આખી વાતનો ઐતિહાસિક ચિતાર રજૂ કરતું આ પુસ્તક છે ધ બર્નિંગ અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ હિસ્ટ્રી ઓફ ધી અર્થ ઓફ લાસ્ટ 500 યર્સ. છેલ્લા 500 વર્ષની બાબતને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક પુસ્તક લખ્યું છે. તો આ પુસ્તક અત્યારે ચર્ચામાં એટલા માટે છે કારણ કે બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ 2025 થી સન્માનિત કરવામાં આવેલ છે. એ વિજેતા બને છે. 25,000 બ્રિટિશ પાઉન્ડનું રોકડ પુરસ્કાર પણ એમને મળવા પાત્ર થાય છે. અશ્મિભૂત ઈંધણ, કોલસો, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એ બધાનો સમાવેશ થાય અશ્મિભૂત ઈંધણમાં. અશ્મિભૂત ઈંધણ અંગ્રેજીમાં ફોસિલ ફ્યુઅલ્સ કહેવાય. એના દ્વારા સંચાલિત માનવ પ્રગતિ એ ગ્રહનો વિનાશ એ એકબીજાથી અલગ નથી. આ મૂળ મુદ્દા ઉપર આ પુસ્તક આગળ વધી રહેલું છે. તો અહીંયા જુઓ, તમને શું પૂછી શકાય? બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ 2025 ના વિજેતા લેખકનું નામ જણાવો. સુનિલ અમૃત. વિજેતા કૃતિ પુસ્તકનું નામ જણાવો. ધ બર્નિંગ અર્થ. તો આ મુદ્દો આપણા લોકોએ ખાસ ધ્યાને રાખવાનો થાય છે. ચાલો મિત્રો, 5મો મુદ્દો ભણીએ. તાજેતરમાં જ દોસ્તો ઓક્ટોબર 2025 ના વર્ષમાં આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં કાંકરિયા તળાવ જે આવેલું છે, બરાબર, કાંકરિયા તળાવ, કાંકરિયા લેકની પાસે આવેલું જે એકા એરેના નામનું આખું બહુ જ સરસ મજાનું આખું સ્ટેડિયમ છે, મંચ છે, બરાબર. તો એ જગ્યાએ રાષ્ટ્રીય સ્તરની એક ઇવેન્ટ આયોજિત થઈ છે અને એ ઇવેન્ટ ફિલ્મ જગત સાથે, તમારા અભ્યાસક્રમના સાંસ્કૃતિક વારસાના મુદ્દા સાથે સંકળાયેલું છે. તો આ જે પુરસ્કાર સમારંભનું ત્યાં આયોજન થયું એનું નામ છે ફિલ્મ ફેર એવોર્ડ. હવે જો મિત્રો, તમે એકદમ ધ્યાનથી સમજી લેજો, ફિલ્મ ફેર એવોર્ડ અને નેશનલ ફિલ્મ એવોર્ડ બંને અલગ અલગ વસ્તુઓ છે. નેશનલ ફિલ્મ એવોર્ડ જે છે એ ભારત સરકાર દ્વારા આપવામાં આવે, જ્યારે આપણે અત્યારે જેની વાત કરવાની છે એ ફિલ્મ ફેર એવોર્ડ છે એ ભારત સરકાર દ્વારા નહીં, પણ ટાઈમ્સ ગ્રુપ જે મીડિયા હાઉસ છે તેની એક મેગેઝિન છે જેનું નામ છે ફિલ્મ ફેર, એના દ્વારા આપવામાં આવે છે. તો પહેલા તો આ કન્ફ્યુઝન તમારે દૂર કરવાનું છે. ઓકે, તો અત્યારે હું જે વાત કરું છું એ નેશનલ ફિલ્મ એવોર્ડની હું વાત નથી કરી રહ્યો. અત્યારે હું તમને લોકોને આ મુદ્દામાં જે સમજાવું છું એ ફિલ્મ ફેર એવોર્ડ 2025 વિશે હું વાત કરું છું. ઓકે, તો જુઓ, આ વર્ષે 2025માં ફિલ્મ ફેર એવોર્ડનો 70મો પ્રોગ્રામ અથવા તો 70મી આવૃત્તિ આયોજિત થઈ. 70મા વર્ષ અથવા તો 70મી આવૃત્તિના એવોર્ડ જાહેર કરવામાં આવેલા છે અને એનું આયોજન પાછું ગુજરાતમાં થયું છે, અમદાવાદ શહેરમાં થયું છે. એટલા માટે પરીક્ષામાં, કરંટ અફેર્સમાં ટુ ધી પોઈન્ટ અહીંયાથી સવાલો આવી શકે. પહેલા તો લોકેશન જ પૂછશે.
તો કાંકરિયા તળાવ અથવા એકા એરેના અથવા શહેર પૂછે અમદાવાદ, બરાબર. હવે એમાંથી સવાલ શું શું પૂછાય? તો ભાઈ જો આવા જયારે એવોર્ડ હોય ને ત્યારે ખાસ પૂછાય કે ભાઈ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો, બેસ્ટ ફિલ્મની વાત હોય તો ડિરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો, બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો, બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો, લાઈફ ટાઈમ અચીવમેન્ટ હોય તો એ કોને મળ્યું. તો આવા બધા 4-5 એંગલ આપણે પકડવા પડે. બધા તમે નાના નાના એવોર્ડ યાદ રાખો એવું જરૂરી નથી, આ 4-5 મોટા મુદ્દા કહેવાય. તો તમે લોકો ખાસ ધ્યાન રાખજો. ફિલ્મફેર એવોર્ડ 2025 ની શ્રેષ્ઠ ફિલ્મ છે એ લાપતા લેડીઝ છે. ખાસ ધ્યાન રાખજો, 2024 માં રિલીઝ થઈ. અને આ જ ફિલ્મની જે ડિરેક્ટર છે કિરણ રાવ, આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની, એ કિરણ રાવને ફિલ્મફેરનો બેસ્ટ ડિરેક્ટરને એવોર્ડ આપવામાં આવેલો છે. હવે આપણે એક્ટરના એવોર્ડ કોને મળ્યા બેસ્ટ તરીકે? તો જો દોસ્તો, બેસ્ટ એક્ટર સામાન્ય રીતે એકને મળે, પણ અહીંયા આપણને 2 નામ મળે છે. બંનેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ કહેવાય ખરો. તો અભિષેક બચ્ચનને પોતાની કરિયરમાં પહેલી વખત ફિલ્મફેરમાં બેસ્ટ એક્ટર માટેનો એવોર્ડ મળ્યો છે. આઈ વોન્ટ ટુ ટોક મૂવી છે એના માટે. એવી જ રીતે કાર્તિક આર્યનને તમે ઓળખતા હશો, એને ચંદુ ચેમ્પિયન મૂવી માટેનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આલિયા ભટ્ટનું નામ તમે લોકોએ સાંભળ્યું હશે. જીગરા મૂવી 2024 માં રિલીઝ થઈ અને એના માટે થઈ અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. તો આટલા બહુ જ આઈએમપી એવોર્ડ થયા. હવે ફિલ્મફેર એવોર્ડમાં એક એક્ટર એક એક્ટ્રેસને લાઈફ ટાઈમ અચીવમેન્ટ કહી શકાય કે ભાઈ એમણે પૂરા જીવનમાં બહુ જ સારા કાર્યો કર્યા છે ફિલ્મ સેક્ટરમાં, એના માટેના લાઈફ ટાઈમ એવોર્ડ કહી શકાય. તો એના માટેનો જે ફિમેલ એવોર્ડ છે, બરાબર, એ જિન્નત અમાનને મળેલો છે. અને એક્ટરની અંદર વાત કરીએ તો લાઈફ ટાઈમ એવોર્ડ છે એ શ્યામ બેનેગલ, બરાબર, શ્યામ બેનેગલ જે સમાંતર મૂવી બનાવવા માટે વિશ્વવિખ્યાત છે, બરાબર છે. શ્યામ બેનેગલને મરણ ઉપરાંત આ એવોર્ડ મળેલો છે. તો આ બધા ફેક્ટ્સ જે મેં કીધા એ બધા પીડીએફમાં લખેલા છે, તમે 1 by 1 એને વાંચજો. હવે જ્યારે અહીંયા આ ટોપિક તો પૂરો થાય, એ સિવાય હવે હું જે કહેવા માંગુ છું એ મોસ્ટ આઈએમપી છે, એકદમ કાન મગજ બધું જ છે, એકદમ ફોકસથી તમે લોકો આખી વાતને સાંભળો. અહીંયા જે હું મુદ્દો લખવા માંગુ છું, ઓકે, એ નેશનલ ફિલ્મ એવોર્ડ 2025 સાથે સંકળાયેલું છે. ફિલ્મ ફેરની વાત નથી, નેશનલ ફિલ્મ એવોર્ડની હું વાત કરું જે સરકાર દ્વારા આપવામાં આવે છે. તે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ઓકે, માહિતી અને પ્રસારણ મંત્રાલય છે, એના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે. આ વર્ષે 2025માં જે નેશનલ ફિલ્મ એવોર્ડ સરકાર દ્વારા આપવામાં જે એવોર્ડ આપે એની 71મી આવૃત્તિ હતી. અને જે ખાનગી મેગેઝિન આપે છે ફિલ્મફેર એવોર્ડ એ 70મી આવૃત્તિ હતી. બંનેમાં તફાવત છે, બરાબર છે, એ તમે સમજી લેજો. તો આ 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ છે, એમાં 12th ફેલ ને બેસ્ટ મૂવીનો એવોર્ડ મળ્યો છે, જે મેં અગાઉના લેક્ચરમાં ભણાવેલું છે. શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ને બધું મેં ઓલરેડી પાછળ લેક્ચર્સમાં ભણાવ્યું છે. પણ એ સમયે એક બાબત છે એ મારે તમને કહેવાની હતી, એ હું અત્યારે તમને જણાવું છું, તમે ખાસ ધ્યાન રાખજો. આપણા દેશમાં સરકાર દ્વારા જે ફિલ્મ એવોર્ડ આપવામાં આવતા હોય છે તેમાં સૌથી હાઈએસ્ટ મૂવી માટેના હાઈએસ્ટ એવોર્ડમાં જે એવોર્ડની ગણના થાય છે એ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ. કારણ કે તેને ભારતીય સિનેમા જગતના આપણે પિતા તરીકે અથવા પિતામહ તરીકે ઓળખીએ છીએ. તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે દોસ્તો, એ 1969 થી શરૂ કરવામાં આવેલો છે. જ્યારે પણ ભારતના કોઈ ફિલ્મી કલાકારને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળે એટલે એ એમની લાઈફનો સર્વોચ્ચ પુરસ્કાર કહેવાય. એટલે અચૂકપણે દર વર્ષના પ્રશ્નપત્રોમાં કોઈ ને કોઈ જગ્યાએ કરંટ અફેર્સમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અચૂકપણે પૂછાય. તો આ વખતે દાદા સાહેબ ફાળકે જે એવોર્ડ મળે છે મિત્રો, એ કોને મળે છે? મોહનલાલને, જે મલયાલમ મૂવીના કલાકાર તરીકે આપણને વર્ષોથી જોવા મળે છે. એમણે બીજી ઘણી બધી ભાષાઓની મૂવી પણ કરી છે, પણ મુખ્ય ભાષા કઈ છે એમની? મલયાલમ, એટલે કે કેરળનું કલ્ચર. તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2025 જે 75મો એવોર્ડ એમને મળ્યો છે આ કેટેગરીમાં, જે નેશનલ ફિલ્મ એવોર્ડ 71મી શ્રેણીનો હિસ્સો બને છે, એ મોહનલાલ છે. આ વસ્તુ ધ્યાને રાખજો. આ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ફિલ્મી જગતનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જેની શરૂઆત 1969 થી કરવામાં આવી. દેવિકા રાણી આ પુરસ્કારથી સન્માનિત થનારા પહેલા કલાકાર હતા.
આ પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવતો હોય છે. આ પુરસ્કારમાં ₹10 લાખ સુધીનું રકમ રાશિ રોકડ ઇનામ પણ આપવામાં આવે છે. તો આઈ થિંક આ લેક્ચર તમારી પરીક્ષાઓની તૈયારીમાં ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થશે. મેં પૂરો પ્રયત્ન કરેલો છે કે તમને દરેક વાત સ્પષ્ટપણે સમજમાં આવે. એમ છતાં જો કોઈ મુદ્દામાં કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં એ મુદ્દો લખી સંપર્ક સાધી શકો છો. મિત્રો, ફરીથી પાછા નવા લેક્ચર સાથે આપણે મળીએ છીએ. તમે ખૂબ સારો સ્ટડી કરો એવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.